સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન સુરતમાં 2 કિલોમીટરની આ ભવ્ય તિરંગા યાત્રા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત ધારાસભ્યો પણ આ તિરંગા યાત્રામાં જોડાશે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આ તિરંગા યાત્રાનું આયોજન છે। વાય જંકશન દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। તિરંગા યાત્રામાં વિવિધ ટેબ્લોની ઝાંખી પણ જોવા મળશે। પોલીસ બેન્ડ વિભાગના ટેબ્લોને સાંસ્કૃતિક કાર્યક્રમો યાત્રામાં બીએસએફ, સીઆરપીએફ, રેપિડ ફોર્સ પણ હાજર રહેશે। તિરંગા યાત્રામાં પોલીસના જવાનો પણ સામેલ રહેશે। વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને આ યાત્રામાં જોડાશે। તો તિરંગા યાત્રાને લઈને સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। રાકેશ, સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અને હાલ શું અપડેટ મળી રહી છે, ક્યારે શરૂ થશે, કેવી તૈયારીઓ? નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી હાકલ અને આગામી 15મી ઓગસ્ટના રોજ જ્યારે સ્વાતંત્ર્ય પર્વ છે ત્યારે આ પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે 6 કલાકે સુરતના વાય જંકશન ખાતેથી આ ભવ્ય તિરંગા પદયાત્રા પ્રસ્થાન થવાની છે, જેમાં ખાસ કરીને રાજ્ય ગૃહમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને ધારાસભ્યો સહિત સામાજિક આગેવાનો પણ આ પદયાત્રાની અંદર જોડાવાના છે। ખાસ કરીને 1 લાખ લોકોની જનમેદની ઉમટે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। તે પહેલાના આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ વાય જંકશનના છે કે જ્યાં સંપૂર્ણ 2 કિલોમીટર સુધીનો જે માર્ગ છે તે હાલ શણગારી દેવામાં આવ્યો છે। લાઇટિંગ અને જે ધ્વજથી આ સંપૂર્ણ માર્ગ છે તે સજાવવામાં આવ્યો છે। રંગબેરંગી જે તિરંગાના 3 રંગો છે તે રંગોના જે બલૂન જે છે તે અહીં શોભાના સમાન છે તે ગોઠવવામાં આવ્યા છે। અલગ અલગ જે બ્લોક પણ છે તે પાડવામાં આવ્યા છે, કારણ કે 1 લાખથી વધુની જનમેદની છે તે આ તિરંગા પદયાત્રાની અંદર જોડાવાની શક્યતા રહેલી છે। ત્યારે આ તિરંગા પદયાત્રાની અંદર અલગ અલગ બ્લોક પાડવામાં આવ્યા છે અને આ બ્લોકની ફાળવણી પણ છે તે હાલ કરી લેવામાં આવી છે। આપણે જોઈ શકો છો કે આ પ્રકારની તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે જ્યારે સાંજે 6 કલાકે તિરંગા પદયાત્રા વાય જંકશન ખાતેથી પ્રસ્થાન થવાની છે, ત્યારે આ તિરંગા પદયાત્રાની અંદર સૌપ્રથમ વખત ઇતિહાસની અંદર સુરતની અંદર જે સીઆરપીએફ, બીએસએફ અને ખાસ કરીને જે સુરક્ષા દળો જે છે તે પાસ્ટ માર્ચ કરશે અને તેની સાથે સાથે જે શહેરની શાળાના જે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સંસ્કૃતિ કાર્યક્રમો છે તે પ્રસ્તુતિ કરવામાં આવશે। ત્યારે અહીં લોકો કેટલા ઉત્સુક છે આ કાર્યક્રમને નિહાળવા માટે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આપનું નામ? रमेश कामरा, जूनियर मोदी। જણાવજો કેટલો ઉત્સાહ છે સુરતીવાસીઓમાં આજે तिरंगा पदयात्रा ने લઈને? पूरे सूरत वालों का बहुत ज्यादा उत्साह है। यहाँ शाम को 6 बजे के आसपास लाखों की संख्या में लोग आने वाले हैं। बच्चे, जवान, बुजुर्ग, महिलाएं, कॉलेज के स्टूडेंट, सबका पूरे सूरत वालों का यहाँ आज बहुत ज्यादा ही उत्साह है। बिल्कुल, खास करके पहली बार सूरत के पावन भूमि पर सीआरपीएफ, बीएसएफ भी इस तिरंगा पदयात्रा में जुड़ने जा रही है, क्या करेंगे? बहुत अच्छा है। यहाँ पे तो सूरत के अंदर जो ये आज का जो तिरंगा यात्रा होने वाली है, एक अद्भुत यात्रा है। ये पहली बार ऐसी एक यात्रा निकल रही है। वैसे तो यहाँ पर सीआरपीएफ का आना, मिलिट्री का आना ही हमारे लिए बहुत सौभाग्य की बात है कि जो लोग हमारे सुरक्षा के लिए दिन रात एक करते हैं, आज हमको उनके साक्षात दर्शन होंगे और हम उनका बहुत बहुत आदर सत्कार भी करने वाले हैं। તો આપણે જણાવી દઉં કે આ તિરંગા યાત્રામાં વિવિધ રાજ્યના પારંપરિક વસ્ત્રો પહેરીને પણ લોકો જોડાવાના છે, જેમાં પોલીસ બેન્ડ વિભાગોના ટેબલો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આકર્ષણ છે તે આજે આ તિરંગા પદયાત્રામાં જોવા મળવાનું છે। ખાસ કરીને અલગ અલગ સમાજ અને સ્કૂલ સહિતના કુલ 20 જેટલા બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે। રાજ્યમાં પ્રથમ વખત તિરંગા યાત્રામાં સશસ્ત્ર દળો દ્વારા ખાસ કરીને પ્રસ્તુતિ કરાશે અને માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવશે। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે। તો 19 ઠેકાણા ઉપર ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેમાં
6510 ટુ વ્હીલર અને 1970 ફોર વ્હીલર તેમજ 400 જેટલી બસ કેપેસિટી સાથેની જે પાર્કિંગની વ્યવસ્થાની જે ગોઠવણી પણ કરવામાં આવી છે. શહેર ભાજપ દ્વારા પણ બૂથ સ્થળ પરથી આજે 5 લાખ તિરંગાઓનું વિતરણ કરવામાં આવનાર છે અને દરેક બૂથ ઉપરથી 150 તિરંગાનું છે તે વિતરણ કરવામાં આવશે. પરંતુ સુરત શહેરની અંદર જે ભવ્ય તિરંગા પદયાત્રા જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે આ તિરંગા પદયાત્રાને લઈને લોકોનો ઉત્સાહ છે ચરમસીમાએ પહોંચ્યો છે. જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ.